સાહેબ આપનું? એસપી વાઘમસિંહ, નાયબ ખેતી નિયામક. આજ રોજ અમારા વિભાગીય કક્ષાએથી આંતર જિલ્લા જે સ્કોડની રચના કરવામાં આવેલી એ અન્વયે અમે આજે બોટાદ જિલ્લામાં બરોડા તાલુકા ખાતે ચેકિંગની કામગીરી કરવામાં જે અમારી બોટાદની ટીમ છે એમની સાથે રહી અને આ જે વેપારીઓ છે એના ત્રણેય ઇનપુટની ચકાસણીની કામગીરી હાથ ધરેલ છે. જે અન્વયે જો કોઈ વેપારીને ત્યાં કોઈ વિસંગતતા જણાય તો એમને વિસંગતતા દૂર કરવા માટે નોટિસો આપવામાં આવે છે. જરૂર જણાય જે ત્રણેય ઇનપુટ છે એમાં ખાસ કરીને અત્યારે બિયારણ એમનું સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવે છે. સેમ્પલિંગ કરી અને જે તે લેબ છે ત્યાં એમની ચકાસણી અર્થે મોકલવામાં આવે અને એ પછી જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જો કોઈ વિસંગતતા જણાય તો સ્ટોપ સેલ કરી અને એમની નિયમ મુજબ જે ક્ષતિ હોય એ દુરસ્ત થઈ શકે એમ છે કે કેમ, અથવા તો સેમ્પલિંગમાં કોઈ મિસબ્રાન્ડિંગ કે બિનપ્રમાણિત જથ્થો કે કોઈ એવી ખામીઓ છે કે કેમ એની ચકાસણી કરી અને એ લેબોરેટરીના પરિણામ જે આવીએ એ અમારી બોટાદ જે અહીંની ટીમ છે એ આગળની કાર્યવાહી પછી હાથ એ અન્વયે જે પ્રમાણે વિસંગતતા જણાય એ અન્વયે કામગીરી કરવામાં આવે છે. સાહેબ, અત્યારે આપની જે તપાસ ચાલી રહી છે તેની અંદર ક્યાંય ગેરરીતિ અથવા તો ક્યાંય એવું ઝડપાયું? આ આપણે જે બરોડા તાલુકાની વાત કરીએ તો અહીંયા અમે જે 3-4 વેપારીઓની અત્યારે તપાસ કરી તો એમને ત્યાં સ્ટોક રજિસ્ટર, બિલ બુક એ બધી તપાસણી કરતાં એ લોકોએ નિભાવેલું છે અને કોઈ અહીંયા એવી ગ્રાહકોની પણ પેલી નથી ને જે ગ્રાહક જે વસ્તુ માગે છે અત્યારે એ વેપારીઓ એમને વિતરણ કરે છે. બિલનાથમાં કાંઈ બિયારણનો જથ્થામાં કાંઈ તમને જાણવા મળ્યું? ના, એટલે એમાં જે પેકિંગ દાખલા તરીકે કોઈ કંપની હોય તો પેકિંગ ચેન્જ કર્યું હોય તો એ કંપનીએ પેકિંગ ચેન્જ કરેલું તો અમે સ્ટોપ સેલ કરી અને એ કંપની સાથે વાત કરતાં એમને ખાતરી આપેલ છે કે અમારું જ બિયારણ છે એટલે પછી કોઈ પ્રશ્ન રહ્યો નથી. એટલે કોઈ બિયારણ ખામીવાળું હોય કે ડુપ્લિકેટ હોય કે બીજો કોઈ પ્રશ્ન હોય એવું ક્યાંય ધ્યાને આવેલ નથી.